નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે નવસારીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। મોડી રાત્રે સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 2.66 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ ચીખલીમાં 2.5 ઇંચ અને ગણદેવીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો ગઈકાલ રાત્રિથી જ નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે ઘણા એવા વિસ્તારો છે, બજારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી વહેતા થયા। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ, ખાનપુર, કડાણા, વીરપુર તાલુકામાં પણ વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, તો લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી છે। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખાનપુર, કડાણા, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી। મહીસાગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ છે। ખાનપુર, કડાણા, વીરપુર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી છે, તો ખેડૂતોમાં ખુશીની લાગણી છે, કારણ કે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે।